રામ રામ મિત્રો, બધાને સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં। આ છે મારા પપ્પાના મિત્ર પ્રભુભાઈ, આ છે અમારી ગાય। આજે અમારી ગાય પાસે આવીએ છીએ નવો પંખો લઈને, તેને માખીઓ ન કરડે તેના માટે। તમે પહેલા વિડીયોમાં જોયો હશે। તો મિત્રો, એક બોર્ડ ફિટ થઈ ગયો છે, હવે બીજો બોર્ડ આપણે આ દિવાલ ઉપર ફિટ કરવાનો છે। આપણે એનું કામ ચાલુ કરી દીધું છે। મારા પપ્પા ડ્રીલથી કાણા કરી રહ્યા છે। કાણા કરીને પછી એમાં આપણે ખીલીઓ ફિટ કરીશું, ત્યાર પછી આપણે બોર્ડ ફિટ કરીશું। તમે જોઈ શકો છો। મિત્રો, પહેલા વિડીયોમાં મેં કીધું હતું કે આપણે ગાયને માખીઓ ન કરડે તેના માટે આપણે કંઈક જુગાડ કરીશું। જેને પહેલો વિડીયો જોયો હશે તેને ખબર હશે, ના જોયો તો જોઈ લેજો। અને વિડીયોમાં નવા હોય તો ચેનલને લાઈક કરી, શેર કરી, સબસ્ક્રાઈબ કરી દેજો। આપણું બોર્ડનું કામ ચાલુ જ છે, હવે આપણે ખીલીઓ ફિટ કરીએ છીએ। મિત્રો, આપણે બોર્ડ ફિટ કરવાનું કામ ચાલુ જ છે અને હમણાં જ બોર્ડ ફિટ થઈ જશે। હજી કાણું કરવું જોઈશે। મિત્રો, કાણું થઈ ગયું છે। હજી એક કાણું જરૂર છે, તો આપણે તે કાણું કરીએ છીએ અત્યારે। તમે જોઈ શકો છો, કાણું થઈ ગયું છે, બોર્ડ ફિટિંગ થાય છે। બોર્ડ ફિટ થઈ ગયો છે મિત્રો, તમે જોઈ શકો છો। હજી આમાં થોડાક સ્ક્રૂ ફિટ કરવાનું બાકી છે, તે કરી દીધા પછી આપણે પંખો ફિટ કરીશું। તમે જોઈ શકો છો, બોર્ડ ફિટ થઈ ગયો છે મિત્રો, હવે આપણે પંખો ફિટ કરીશું। તમે જોઈ શકો છો મિત્રો, પંખા ફિટ કરવાનું કામ ચાલુ જ છે। હવે તમને મળીએ પંખો ફિટ કર્યા પછી। તો મિત્રો, પંખો ફિટ થઈ ગયો છે ને આપણી ગાયને એક પણ માખી કરડતી નથી। તમે જોઈ શકો છો, પંખો મસ્ત ઠંડી હવા આપે છે। અને રામ રામ મિત્રો બધાને, હવે મળીશું આપણે બીજા વ્લોગમાં। આવજો।